ભારતનેટ યોજનાના સંશોધિત સ્વરૂપને સમગ્ર રાજ્યમાં લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે સર? તો ધીસ ઇઝ પંજાબ બન્યું છે સર. ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ પણ કહી રહ્યો છે કે પંજાબ પ્રથમ રાજ્ય છે ઇમ્પ્લિમેન્ટ કરનારું, ભારતનેટ સ્કીમને જે છે લાગુ કરનારું. તો જે સંશોધિત યોજના છે એને આખા રાજ્યમાં લાગુ કરનારું પહેલું રાજ્ય છે. આનાથી શું થાય છે? સરહદી રાજ્ય છે તો એ દેશના કોઈ પણ સ્થળેથી જે છે લાઈવ દેખરેખ રાખી શકાય સર. ભારત નેટ યોજનાનો હેતુ શું છે? તો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે આની અંતર્ગત કે દેશની તમામ ગ્રામ પંચાયતો છે, ઘરો અને સંસ્થાઓ સુધી જે છે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી જે છે એસ્ટાબ્લાઇઝ કરવી સાહેબ આની અંતર્ગત. અને જે છે ગ્રામીણ ક્ષેત્રોમાં જે છે ઈ હેલ્થ અને ઈ ગવર્નન્સ સેવાઓને જે છે સુચારુ રૂપથી જે છે પહોંચાડવી મિત્રો. અને તમે જે છે આ ઇમેજ જુઓ છો, આનાથી શું થયું છે? જેટલા પણ સરહદી વિલેજ છે ત્યાં બ્રોડબેન્ડ સુવિધા પહોંચી ચૂકી છે સાહેબ. માત્ર એક ગામ બાકી છે સરહદી કે જેમાં બ્રોડબેન્ડ સુવિધા જે છે ઉપલબ્ધ નથી. હવે જે છે સરહદી દેખરેખ ને બધું સારું સુચારું જે છે બની શકશે. તો સીસીટીવી જે કેમેરા છે એને તમારે ગમે તે જગ્યાએથી બેસીને જો તમારે એને જોવું, દેખરેખ રાખવી હોય તો બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની તમને જે છે જરૂર પડે છે સાહેબ.